આજના વિડીયોની અંદર તમને તમારા ફોટાનું કંઈક આ રીતે સિનેમેટ્રિક એનિમેશન લગાવતા શીખવાડીશ. જો તમારે પણ તમારા ફોટાનું આ રીતે એનિમેશન કરતા શીખવું હોય એકદમ સિનેમેટ્રિક રીતે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, કેમ કે આજના વિડીયોની અંદર એ રીતે તમને તમારા ફોટાનું એનિમેશન લગાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી, અને કઈ એપ્લિકેશનથી લગાવવાનું અને કઈ રીતે આવું એનિમેશન ક્રિએટ કરવાનું એ તમને શીખવાડીશ. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ રીતે આવું એનિમેશન લગાવતા શીખવાડું. તો મિત્રો, સિનેમેટ્રિક એનિમેશન લગાવવા માટે તમારે શું કરવાનું છે, આ એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર હશે જ. જો ના હોય તો તમારે પ્લે સ્ટોરની અંદરથી ગૂગલ ફોટો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર, ડાઉનલોડ કરી લેવાની છે, પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે. બરાબર, પછી ડાઉનલોડ કર્યા બાદ તમારે એ ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમારા ગેલેરીના જે પણ ફોટા છે બધા એ તમને આની અંદર દેખાશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. તો પહેલાં તો ઉપર પ્લસવાળા આઇકોન તમને દેખાશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ઉપર પ્લસવાળા આઇકોન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો સિનેમેટ્રિક ફોટો તમને અહીંયા ઓપ્શન દેખાશે. બરાબર, તો તમારે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો પછી તમારે જે ફોટા પર એનિમેશન લગાવવાનું હોય એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે. જેમ કે તમે જોઈ શકો છો આ રીતના મારે આ ફોટાની અંદર એનિમેશન લગાવવું છે, તો આ ફોટો અહીંયા સિલેક્ટ કરું છું. પછી તમે જોઈ શકો છો ઉપર તમને એક ઓપ્શન દેખાતો હશે અહીંયા ઉપર ક્રિએટવાળો. બરાબર, તો ક્રિએટવાળા ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમે જોઈ શકો છો તો તમારા ફોટાની અંદર થોડીક આ રીતે પ્રોસેસ થશે. બરાબર, પછી ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમે થોડીક 5 સેકન્ડ જેટલી પ્રોસેસ લેશે. બરાબર, પછી તમારી અહીંયા ઓટોમેટિક સિનેમેટ્રિક એનિમેશન અહીંયા લાગી જશે. બરાબર, એકદમ ફોટો સિનેમેટ્રિકની અંદર થઈ જશે. તમે જોઈ શકો છો તમારા ફોટાની અંદર આ રીતે અહીંયા સિનેમેટ્રિક એનિમેશન અહીંયા લાગી ગયું છે. બરાબર, આ રીતના પછી તમે અહીંયાથી સેવ પણ કરી શકો છો તમારા ફોટાને. બરાબર, સેવ થઈ ગયો તમે જોઈ શકો છો આ રીતના એનિમેશન. પછી તમે પ્લે કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, વિડીયોની અંદર તમારું સેવ થઈ ગયું છે. બરાબર, તમે જોઈ શકો છો આની એનિમેશન અહીંયા અલગથી લાગી ગયું છે. બરાબર, પછી એ જ રીતના તમને બીજા કોઈ બી ફોટોની અંદર તમને આવું એનિમેશન લગાવતા શીખવાડું. બરાબર, તો જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ ફોટો લઈએ છીએ. બરાબર, પછી ક્રિએટ ઉપર ક્લિક કરીએ છીએ અને ક્રિએટ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો બીજા ફોટાની અંદર પણ આ રીતે જોરદાર અહીંયા સિનેમેટ્રિક એનિમેશન લાગી જશે. બરાબર, એટલે આપણો ફોટો સિનેમેટ્રિકની અંદર કન્વર્ટ થઈ જશે અને તમે એ વિડીયોની અંદર પણ યુઝ કરી શકો છો, કેમ કે એ વિડીયો ક્લિપ જ તમારી બની જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણે ક્લિપ અહીંયા રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોનું અહીંયા એનિમેશન તમારા ફોટાનું કેવું અહીંયા દેખાય છે. બરાબર, આખું તમે જોઈ શકો છો ફોટાનું આખું એનિમેશન તમને અહીંયા અલગ દેખાશે સિનેમેટ્રિકના રીતે. બરાબર, તો આવી રીતે તમે ફોટા આવા સિનેમેટ્રિક એનિમેશન તમારા ફોટાની અંદર આ રીતે લગાવી શકો છો અને પછી એથી સેવ કરીને તમે ગેલેરીની અંદર અહીંયા ડાયરેક્ટ એડ કરી શકો છો. બરાબર, તો આ રીતના તમે આવું વિડીયો બનાવી શકો છો સિનેમેટ્રિક રીતે. બરાબર, તમારા ફોટાની અંદરથી વિડીયો બનાવી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.